મારો સ્ટાફ વિદ્યાર્થી જે ગામમાંથી ઉપસ્થિત આવ્યા છે વનપા એનું પણ બધાનું હું શાબ્દિક સ્વાગત કરું છું. અસ્તુ, ધન્યવાદ. તમારા આગમનના રસ્તા પર તમારા વિસામા માટે ઝાડ રાખું, ફૂલથી સજાવું તમારા મનને, મારા માટે કાંટાની વાળ રાખું. તો તમામ મહેમાનો તો પુષ્પગુચ્છથી સ્વાગત ઝાલા સરનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે અમારા સ્કૂલના આચાર્ય શ્રી વિશાલ સર. ત્યારબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી જીંજુવાડિયા સાહેબનું સ્વાગત કરશે રિયાઝ સર. જેમ તું આવે છે સપના તેમ તારે વાવવા જોઈએ ઝાડ, જેમ તું આંસુઓ છીંચે છે તેમ તારે પાવા જોઈએ પાણી. તો કૃતિ લઈને આવશે અમારા સ્કૂલની બહેનો. दिशा में पाऊं तुमको, हर एक दिशा में छा जाओ. कौन दिशा में पाऊं तुमको, हर एक दिशा में छा जाओ. धरती से अंबर तुम ही तुम, धरती से अंबर तुम ही तुम, रंग रंग में लहराओ. कौन दिशा में पाऊं तुमको, हर एक दिशा में छा जाओ. चंद्र की रश्मि, ईश की ज्योति, पुलकित मेरी आत्मा होती. चंद्र की रश्मि, ईश की ज्योति, पुलकित मेरी आत्मा होती. तुम ही हो प्रभु पुष्प सुगंधम, जिसकी महिमा हर पल होती. अपनी दया से मुझको सजाओ, अपनी दया से मुझको सजाओ. मन का टूटा तार मिलाओ, मुझ में समा के मुझको उठाओ.
मुझ में हो तुम ही तुम ही तुम ही तुम्हें। कौन दिशा में पाऊं तुमको, हर एक दिशा में जाओ। ખૂબ ખૂબ આભાર બહેનો, ખૂબ સરસ. તો આજના વન્ય પ્રાણી સપ્તાહ 2025ના કાર્યક્રમ અંતર્ગત વિચિત્ર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલું છે. તો વક્તૃત્વ લઈને આવશે આપણી શાળાના ભીલ પુષ્પાબેન. આજે આપણે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ. એમાં હું વન્ય પ્રાણી સંરક્ષણ વિશે બોલીશ. એમાં પહેલું છે રહેઠાણનો વિનાશ. નિવાસસ્થાનનો વિનાશ વન્યજીવનના રહેઠાણના સ્થાનની સંખ્યામાં ઘટાડો કરે છે. નિવાસસ્થાનનું વિભાજન નિવાસસ્થાનના સતત માર્ગનો તોડી નાખે છે. ઘણીવાર મોટી વન્યજીવ વસ્તીને અનેક નાના વિભાજિત કરે છે. માનવકર્ણિત નિવાસ સ્થાનનું નુકસાન અને વિભાજન પ્રજાતિઓના ઘટાડા અને ભૂખના પ્રાથમિક પરિબળો છે. માનવ પ્રેરિત નિવાસસ્થાનના નુકસાન મુખ્ય ઉદાહરણોમાં વનના વૃદ્ધિ, કૃષિ વિસ્તરણ અને શહેરીકરણનો સમાવેશ થાય છે. નિવાસસ્થાનનો વિનાશ અને વિભાજન વન્ય વસ્તી માટે ઉપલબ્ધ જગ્યા અને સંશોધનને ઘટાડીને થાય છે. અસ્તુ. ખૂબ સરસ બેન. ત્યારબાદ આવશે વ્યોરા ભૂમિબેન. મારું નામ દિહોરા ભૂમિબેન જગદીશભાઈ છે. હું ધોરણ 8 બમાં અભ્યાસ કરું છું. આજે આપની શાળામાં ઉજવાયેલ વન્ય સપ્તાહ દિન વિશે 2 શબ્દ રજૂ કરવા માંગીશ. આશા છે કે આપ સૌ શાંતિથી સાંભળશો. આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. આ વસ્તી વધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાય છે. વસ્તી વધારાને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ ભયજનક પદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ. આડેધડ જંગલો કાપતા ગયા, પરિણામે જંગલોનો વિસ્તાર ઘટતો ગયો. માનવીએ પોતાની વસ્તી જરૂરિયાતને કારણે આડેધડ વન વસાહતો સ્થાપી અને કારણે ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી. બીજી બાજુ જેટલા વૃક્ષો કપાયા તેટલા પ્રમાણમાં નવા વૃક્ષે ઉગાડવામાં આવ્યા નહીં. પરિણામે વસ્તી ઘટતા વરસાદનું પ્રમાણ સતત ઘટતું રહ્યું અને ભૂગર્ભ જમીનનું સ્તર સતત નીચું ઉતરતું ગયું. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોના પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. વૃક્ષો વાદળને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે. કુદરતે માત્ર કવિઓ અને લેખકોને જ નહીં પરંતુ સામાન્ય માણસને પણ પ્રેરણા આપી છે. વિલિયમ વર્ડસવર્થ જેવા તમામ મહાન કવિઓ અને લેખકોએ હંમેશા તેમના લખાણો અને સંગીતમાં પ્રકૃતિને નોંધવાપાત્ર સ્થાન આપ્યું છે.
પ્રકૃતિને ભૌતિક વિશ્વ અને તેની સાથે ક્રિયા પ્રતિક્રિયા કરતા જીવન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. તે ઇકોસિસ્ટમ પ્રાણી પક્ષીઓ, છોડ, લેન્ડસ્કેપ્સ અને માનવોનો કુલ છે. કુદરત માત્ર જીવનો સમાવેશ કરતી નથી પણ નિર્જીવ ભૌતિક સંસ્થાઓ માટે પણ યજમાન છે. આજે આપણે જે જોઈએ છીએ એને આકાર આપવા માટે કુદરતને વિકાસ અને આકાર આપવામાં અબજો વર્ષો લાગ્યા છે. અસ્તુ. ખૂબ સરસ બહેન. ત્યારબાદ વક્તૃત્વ લઈને આવશે ચુડાસમા હર્ષિતાબેન. મારું નામ ચુડાસમા હર્ષિતા દિનેશભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું આજે 2 પ્રશ્ન વ્યક્ત કરીશ. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. તેને રાષ્ટ્રીય પ્રાણી એટલા માટે કહેવામાં આવ્યું છે કે શક્તિ, હિંમત અને રાજ્યસત્તાનું પ્રતીક ધરાવે છે. ભારતના અનેક જંગલોમાં રહે છે અને સંસ્કૃતિ ભારતીય ધરાવે છે. અસ્તુ. ખૂબ સરસ બેન. ત્યારબાદ વક્તૃત્વ લઈને આવશે છોટલિયા રાબિયાબેન. મારું નામ ચોટલિયા રાબિયા છે. હું આજે પ્રાણી સૃષ્ટિ વિશે નિબંધ લઈને આવી છું. વન્યજીવ આ ગ્રહ માટે ભગવાનની અમૂલ્ય ભેટ છે. પ્રાણી સૃષ્ટિ શબ્દ માત્ર જંગલી પ્રાણીઓ માટે જ નહીં પરંતુ પક્ષીઓ, જીવજંતુઓ, છોડ અને ફૂગ અને સૂક્ષ્મજીવો સહિત તમામ બિનપાલતુ જીવન સ્વરૂપોમાં પણ છે. આ જીવન જમીન પર સ્વવ્યવસ્થિત પર્યાવરણ સંતુલન જાળવવા માટે પ્રાણીઓ, છોડ અને દરિયાની પ્રજાતિઓ માણસો જેટલી જ મહત્વપૂર્ણ છે. આ પૃથ્વી પર દરેક સજીવ ખોરાકમાં સંકળમાં વિશેષ સ્થાન ધરાવે છે, જે તેની પોતાની રીતે ફાળો આપે છે. પરંતુ ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ જોખમમાં છે. મનુષ્ય દ્વારા જમીન વિકાસ અને ખેતી માટે પ્રાણીઓ અને છોડ કુદરતી રહેઠાણનો નાશ કરવામાં આવે છે. ફર, આભૂષણો, માંસ અને ચામડા માટે પ્રાણીઓનો શિકાર અને શિકાર એ વન્યજીવનો લુપ્ત થવાનો ફાળો અને અન્ય મહત્વપૂર્ણ પરિબળો છે. જો ટૂંક સમયમાં પ્રાણી સૃષ્ટિ બચાવવા માટે કોઈ સખત પગલાં નહીં લેવામાં આવે તો પ્રાણીઓ નાશ પામશે. અસ્તુ. સરસ રાબિયાબેન. ત્યારબાદ વક્તૃત્વ લઈને આવશે જાડેજા ભાગેશ્વરીબા. મારું નામ જાડેજા ભાગેશ્વરી. વન્યજીવ પ્રાણીઓના થોડું હું કહીશ પ્રદૂષણ વિશે. પ્રદૂષણના મુખ્ય 3 પ્રકાર પડે છે: પાણી પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ. પ્રદૂષણથી વરસાદ ઓછો આવે છે. પ્રદૂષણ એ આજના યુગની સમસ્યા છે. પ્રદૂષણ અટકાવવા માટે વધારે વૃક્ષો વાવવા જોઈએ. પ્લાસ્ટિકનો ઉપયોગ સતત બંધ કરવો જોઈએ. આપણે સૌએ સાથે મળીને પર્યાવરણને સુરક્ષિત રાખવું જોઈએ. વધતી જતી વસ્તી પણ પ્રકાશનું એક પ્રમુખ કારણ છે. માનવ એ વાહન વ્યવહાર, અણુશસ્ત્રો અને ઉદ્યોગ ધંધા એટલા બધા વધી રહ્યા છે કે તેનાથી ઉત્પન્ન થતું પ્રદૂષણ ઝેર સમક્ષ છે. ગંગા જેવી પવિત્ર નદીઓમાં પાણી પણ પ્રદૂષિત થઈ ગયા છે. પ્રદૂષણ આપણા માટે હાનિકારક છે. પ્રદૂષણને ઓછું ફેલાવો અને પર્યાવરણને વધારો. પ્રદૂષણથી માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. પ્રદૂષણથી ઓક્સિજન પણ ઘટે છે. અસ્તુર. સરસ બેન. ત્યારબાદ વક્તૃત્વ લઈને આવશે ગોંડલિયા હરેશ્વરી.
અહીં ઉપસ્થિત મહેમાનોને મારા નમસ્તે. મારું નામ ગોંડલ યારેશ્વરી છે. હું ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરું છું. આજે હું તમને પર્યાવરણના ફાયદા અને તેના ગેરફાયદા વિશે 2 શબ્દ કહીશ, તો આપ સૌ શાંતિથી સાંભળો. પ્રકૃતિ એ માનવ જીવનનો આધાર સ્તંભ છે. પ્રકૃતિ વિના માનવ જીવન સાવ નિર્બળ છે. તે આપણે કલ્પના પણ કરી શકતા નથી. તેને પહેલાં તો આપણે જોઈએ તો પ્રકૃતિ પર્યાવરણ સંતુલન માટે જવાબદાર છે. પર્યાવરણ સંતુલનમાં પક્ષીઓ અને પ્રાણીઓ તેની આહાર શૃંખલા સાથે જોડાયેલા હોય છે. જો કોઈ એક પક્ષી કે પ્રાણીની પ્રજાતિનો નાશ થાય તો સંપૂર્ણ આહાર શૃંખલા ભાંગી ઉઠે છે. તેમજ જંગલો આપણા આર્થિક ઉપયોગ માટે ઘણા જવાબદાર છે. તેમાંથી આપણને પાણીના સ્ત્રોતો, પછી ઈંધણ જેવા ઘણી વસ્તુ ઉપયોગ એટલે કે જંગલમાંથી આપણને મળી આવે છે. જો જેમ જેમ ઔદ્યોગિક વિકાસ થતો જશે તેમ શહેરીકરણના કારણે જંગલનું ક્ષેત્રફળ ખૂબ ઓછું થતું જાય છે. જેથી આપણે જે પ્રજાતિની આપણે અત્યારે જોઈ શકીએ છીએ તે આપણી પછીની પેઢીને જોવા પણ નહીં મળે. એ માટે સરકારે ઘણા પ્રયત્ન કર્યા છે. 1972માં સરકારશ્રીએ વન્ય સંરક્ષણ માટે અધિનિયમ રજૂ કર્યો હતો, જેમાં અભયારણ્ય જેમ કે ગીરનું સિંહ અભયારણ્ય છે, તેમ કાજીરંગા પણ રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરવામાં આવી હતી. તેવી જ રીતે તેના ગેરફાયદા પણ છે, જેમ કે વનસ્પતિઓનું કપાણ કરવામાં આવે છે, જેથી ઘણી બધી જંગલોના નાશ થાય છે. વનસ્પતિનું કપાણ, પછી જંગલોના નાશના કારણે આપણને જે પ્રજાતિ જોવા મળે છે તેનો ખૂબ ઓછો જે પ્રજાતિ અત્યારમાં જોવા મળે છે તેનો નાશ થતો જાય છે. તેવી જ રીતે હાથીના દાંત તેમજ ચિત્તાની ચામડીનો ઉપયોગ કરીને તે પ્રજાતિ ખૂબ નાશ પામતી જાય છે. તો આપણે સરકારશ્રીએ પર્યાવરણ દિવસ તેમજ વિવિધ યોજનાઓ દ્વારા તેનું રક્ષણ કરવા માટે યોજનાઓ બનાવી છે. અસ્તુ. સરસ બેન. તો વન્ય પ્રાણી સપ્તાહ 2025 કાર્યક્રમ નિમિત્તે હું ઝાલા સાહેબને વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમ અંતર્ગત 2 શબ્દો કહે. નમસ્કાર. વન્ય પ્રાણી સપ્તાહ 2025 કાર્યક્રમ અંતર્ગત આજરોજ મોડેલ સ્કૂલ તળાજા ખાતે ઉપસ્થિત શાળાના આચાર્ય શ્રી રાજ્યગુરુ સાહેબ તથા શિક્ષકગણ તેમજ પરિક્ષેત્ર વન અધિકારી તળાજા વન્યજીવ રેન્જ જીજુવાડિયાભાઈ અને સાથે જેમના શિર ઉપર વન્ય પ્રાણી અને એમના રક્ષણની જવાબદારી છે એવા ફોરેસ્ટર, વનરક્ષક અને સવિશેષ જવાબદારી જેમના ઉપર છે વન્ય પ્રાણી, જંગલ, આ બધું જ રક્ષણ કરવાનું એક જવાબદાર નાગરિક તરીકે અને દેશના ભવિષ્ય તરીકે એવા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ, તો આપણા કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારથી લઈ અને જે પણ દીકરીઓએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો, બધાના તમે વિષયો જુઓ તો બધામાં ક્યાંક ને ક્યાંક વન્ય પ્રાણી, એમનું રક્ષણ, એમનું સંવર્ધન, જંગલો, પ્રકૃતિ, નિવસન તંત્ર, આપણે બધા આ વિષયને અનુરૂપ વળગી રહ્યા ને એના માટે જાગૃતિ લાવવાનો પ્રયત્ન થયો. શરૂઆતમાં જ બેન જ્યારે પ્રસ્તાવના ચાલુ કરી ત્યારે ઉમાશંકર જોશીનું જે હતું કાવ્ય પંક્તિઓ કે ભાઈ આ પૃથ્વી જે સૃષ્ટિ છે ખાલી મનુષ્યની નથી, સમગ્ર જીવ સૃષ્ટિની છે. તો આપણે એના જે પણ કુદરતી સ્ત્રોતો છે, પાણી છે, જમીન છે, વૃક્ષો છે, એનો ઉપયોગ એવી રીતના કરવો જોઈએ કે આવનારી પેઢી માટે પણ એ સુરક્ષિત રહે. એનો અવિવેકપૂર્વક ઉપયોગ, બિનજરૂરી ઉપયોગ કે એનો અવિવેકપૂર્વક નાશ કરવો એ સારા ભવિષ્યની નિશાની નથી.
આચાર્ય સાહેબે કીધું કે મહાભારત કાળમાં પણ યુદ્ધ થતું હતું અને અત્યારે પણ યુદ્ધ થાય છે. શું તફાવત છે? તો કે ત્યારે એકય જીવની કે જમીન પ્રદૂષણ કે વાયુ પ્રદૂષણ થયા વગર યુદ્ધ થયું, ભીષણ યુદ્ધ થયું. અને અત્યારના યુદ્ધ તમે જુઓ તો ભયંકર, એક તો વિનાશકારી હોય છે, સાથે સાથે કેટલા બધા પ્રદૂષણોના એ જવાબદાર છે. લગભગ સાહેબ એમાં મહાભારતમાં છે ને કે ટીટોળીના ઈંડા સુરક્ષિત રહ્યા હતા, આખું યુદ્ધ પૂરું થયું. તો એ શું દેખાડે છે? પ્રત્યેક જીવ પ્રત્યેની તમારી અનુકંપા. બીજું કે તમે બધા ક્યાંક ને ક્યાંક તમારા અભ્યાસક્રમમાં બંધારણ વિશે ભણતા હશો. બંધારણમાં શું છે કે ભાઈ નાગરિકોને, દેશના નાગરિકોને એના મૂળભૂત અધિકારો મળે છે. તમે દેશમાં જ્યાં ગમે ત્યાં વસવાટ કરી શકો, હરીફરી શકો, નિવાસ કરી શકો, વ્યવસાય કરી શકો, શાંતિથી ભેગા થવાના, આ બધા તમને અધિકારો મળેલા છે. અધિકારો મળેલા છે તો સાથે સાથે એ જ બંધારણમાં તમને મૂળભૂત ફરજો પણ મળેલી છે. એનો અનુચ્છેદ 51 છે ને એવું કહે છે કે ભારતનો દરેક નાગરિક એના જંગલો, પર્યાવરણ, તળાવો, નદીઓ સહિત વન્ય પ્રાણીઓનું રક્ષણ કરશે અને જતન કરશે. સાથે સાથે એ જ બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે. એમાં પણ એવું કીધું છે કે દરેક રાજ્ય પર્યાવરણીય સુધારા કરશે અને દેશના જંગલોનું રક્ષણ કરવાના તમામ પ્રયત્નો કરશે. ત્યારબાદ એક સ્વાગત નૃત્ય બહેનોએ રજૂ કર્યું. એમાં તમે જોયું કે એમણે કોંકણી મરાઠી ઢબની સાડી પહેરી છે. તો આપણા દેશમાં વિવિધ ભાષાઓ છે, વિવિધ નૃત્યો છે, અલગ અલગ રાજ્યની અલગ અલગ સંસ્કૃતિ છે, એમાં વિવિધતા રહેલી છે. એવી જ રીતના પ્રાણી સૃષ્ટિમાં પણ જૈવ વિવિધતા એટલી છે. અને તમે વિચાર કરો કે ભારત દેશની વસ્તી હાલમાં લગભગ 140 કરોડ છે. આટલી વસ્તી હોય તો એના જંગલો, એના નદી, એના કુદરતી સ્ત્રોતો ઉપર કેટલું પ્રેશર કહેવાય, કેટલું દબાણ કહેવાય. એવા સંજોગોમાં પણ જો આપણે જંગલો, વન્ય પ્રાણીઓનું રક્ષણ કરી શકીએ, સંવર્ધન કરી શકીએ તો એ આવનારા ભવિષ્ય માટે ખરેખર ખૂબ ઉપયોગી છે. બીજી વસ્તુ એવી છે કે તમને એમ થાય કે આપણે શું કરી શકીએ. આપણે મોટી મોટી વાતો કરીએ કે આ પ્રદૂષણ થાય છે, પ્રાણીઓનું રક્ષણ કરવું પડે. તો હું તમને એવું કહીશ કે આપણે જેટલું કરી શકીએ એટલું આપણા ઘરથી શરૂઆત કરીએ. તમે બિનજરૂરી લાઇટ જરૂર નથી અને તમને ખ્યાલ આવે છે કે આ લાઇટની જરૂર નથી, તમે સ્વિચ બંધ કરી દીધી, બસ તમારાથી ઘણું મોટું કામ થઈ ગયું. પંખાની જરૂર નથી, બંધ કરી દીધું. નળમાંથી પાણી બિનજરૂરી ટપકે છે, તમે બંધ કરી દીધું. આવા નાના નાના કામથી શરૂઆત કરો. આવા નાના નાના કામ ભેગા થઈ અને તમે દેશના જે આ કુદરતી સ્ત્રોતો છે એને બચાવવા માટે તમારું મોટું યોગદાન થશે. કારણ કે એક સાથે રાતોરાત બધું પરિવર્તન નથી થતું. આપણે જ્યાં છીએ ત્યાંથી નાની શરૂઆત કરવાની છે. બીજી વસ્તુ કે આપણે મનુષ્ય જાત તરીકે આપણના એકલાના અસ્તિત્વની કલ્પના કરવી મુશ્કેલ છે. આપણા વક્તૃત્વ સ્પર્ધામાં જેને કીધું કે નિવસન તંત્ર છે, સંતુલન છે, જેમ ઘાસ છે, વનસ્પતિ છે, એમાં ફળ થાય છે, ઘાસ ઉત્પાદન થાય છે, લીલી વનસ્પતિ છે, શું કહેવાય એને? ઉત્પાદક કહેવાય. તમે નિવસન તંત્રમાં ભણતા હશો, એનર્જીનો એક પિરામિડ હોય છે, આહાર શૃંખલા હોય. એટલે સૌથી બેઝમાં આ બધા ઉત્પાદકો છે. હવે એ ઘાસ અને વનસ્પતિ ઉપર કોણ આધાર રાખે? તો કે તૃણભક્ષી પ્રાણીઓ, તૃણાહારીઓ. એમાં કોણ આવે? નીલગાય આવે, વિવિધ કુળના હરણ આવે, બરાબર, કેટલાક મિશ્રાહારી પ્રાણીઓ જ આવે. હવે એ ઘાસ અને એના ઉપર એમની વસ્તી આધાર રાખે છે. હવે આ તૃણભક્ષી પ્રાણીઓની જે વસ્તી છે સીધે સીધા સિંહ, દીપડા જેવા માંસાહારી પ્રાણીઓનો ખોરાક છે. એટલે કે જો ઘાસના જે પ્રદેશો છે, ગ્રાસલેન્ડ ઇંગ્લિશમાં કહેવાય, વનસ્પતિ છે, વૃક્ષ, એને તમે આડેધડ વિવેક ચૂકી અને જો એનું કટિંગ કરો તો એનો નાશ થાય. તો તૃણભક્ષી પ્રાણીઓની વસ્તી ઉપર એની અસર થાય. તૃણભક્ષી પ્રાણીઓની વસ્તી ઉપર અસર થાય તો સીધે સીધી માંસાહારી પ્રાણીઓની વસ્તી ઉપર અસર થાય. મધમાખી છે, ચામાચીડિયા છે, પક્ષી છે, બધા પરાગરજના વાહકો છે ને પરાગનયન પ્રક્રિયા કરે છે. એના કારણે હું ને તમે આ ખેતીમાં જેટલો પાક થાય છે ને આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ એ આપણને સુલભ બને છે. જો મધમાખી ન હોય તો આપણું અસ્તિત્વ આપણે કલ્પી ન શકીએ પૃથ્વી ઉપર. આ હકીકત છે. એટલે આપણું મહત્વ, જો આપણું અસ્તિત્વ ટકાવવું હોય તો આ વન્ય પ્રાણીનું અસ્તિત્વ ટકાવવું એટલું જ જરૂરી છે. અને તમને એવું થાય કે શું કામ વન્ય પ્રાણી સપ્તાહ અહીંયા સ્કૂલમાં લઈને આવ્યા? અમે બધા
શેત્રુંજય વન વિભાગમાં 7 રેન્જ છે, બધા ગાર્ડ ભેગા કરીને 50-100 જણા ભેગા કરીને અમે ઉજવી લીધો હતો. તો આનું મુખ્ય કારણ એવું છે કે જે પણ જાગૃતિ, જે પણ વન્ય પ્રાણી રક્ષણ સંવર્ધન માટે અવેરનેસ જનજાગૃતિ અભિયાન અમે ચલાવીએ છીએ એ દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચે. આજે તમને અહીંયાથી જે પણ શીખવા મળે, જેટલું પણ શીખવા મળે, તમારા ઘરે જઈને તમારા પરિવારના સભ્યોને તમે કહેશો, એનામાં જાગૃતિ આવશે. આ રીતના આપણે એકબીજાને જાગૃત કરી અને દેશના જંગલો, એના વન્ય પ્રાણીઓ પ્રત્યે આપણે સુરક્ષા, એનું રક્ષણ, એનું સંવર્ધન, એમાં આપણો ફાળો આપી શકીએ. તમારા આજુબાજુના પ્રદેશમાં, ખાસ કરીને તળાજા આપણે તાલુકાની વાત કરીએ તો ખેતી વિસ્તાર, સીમ વિસ્તાર અને બીજા રેવન્યુના જે પણ પડતર જમીન વિસ્તાર છે, ત્યાં સિંહ, દીપડા વગેરે પ્રાણીઓનો વસવાટ છે. તો જે પણ ખેતી સાથે સંકળાયેલા છે, જેમના પણ વાલી, એમને ખાસ આજે આ વન્ય પ્રાણી સપ્તાહના માધ્યમથી હું અપીલ કરીશ કે ખેતીમાં જે પણ ઊભો પાક છે એના રક્ષણ માટે ગેરકાયદેસર ફેન્સિંગમાં વીજ શોક ન મૂકવો. કૂવા હોય પિયત માટે તો કૂવાને પેરાપેટ વોલથી સુરક્ષિત કરો. એના માટે વન વિભાગ સબસિડી આધારિત યોજનાઓ આપે છે. તમારા નજીકના વનરક્ષક છે, ટ્રેકર છે, વન્ય પ્રાણી મિત્ર છે, એનો સંપર્ક કરો, તમને માહિતી આપશે કે કેવી રીતના પેરાપેટ વોલ માટે આપણે સબસિડી મેળવી શકીએ. રાત્રે આપણે ચોકી કરવી હોય તો એના માટે મચાણ આપવામાં આવે છે કે જેમાં તમે વન્ય પ્રાણીથી સુરક્ષિત રહી અને પોતાના પાકનું રક્ષણ કરી શકો. બીજું કે ખેતીના પાકને રક્ષણ કરવા માટે બીજી એવી પણ ટેકનિક છે કે જેનાથી આપણે શોર્ટ મૂકવાની જરૂર ન પડે, વીજ કરંટ મૂકવાની જરૂર ન પડે, જેને કહેવાય એનિમલ ફ્રેન્ડલી ટેકનિક. બરાબર, સીતાફળ, બીજા એવા બાંસ છે, બીજા એવા કાંટાળા થોર છે, એની વાડ કરીએ. જે પાક છે કે જ્યાંથી નીલગાય, જંગલી ભૂંડ વગેરે તૃણભક્ષી પ્રાણીઓ આકર્ષાય તો એવો પાક તમારો ખેતરમાં વચ્ચે રહેવો જોઈએ ને એની આસપાસ બીજો બફર એવો પાક વાવવાનો કે જેનાથી એ લોકોને બહુ અટ્રેક્શન ન થાય. વન વિભાગની તો જવાબદારી છે વન્ય પ્રાણી રક્ષણ કરવાની, એનું સંવર્ધન કરવાની, પણ સાથે સાથે નાગરિકની પણ જવાબદારી છે. કારણ કે દરેક જગ્યાએ મર્યાદિત કર્મચારીઓ પહોંચી નહીં શકે. તો તમામ નાગરિકે, તમામ વિદ્યાર્થીઓએ પણ વન્ય પ્રાણી રક્ષણ અને સંવર્ધનમાં એમનો ફાળો આપવો પડશે. તમે દેશનું ભવિષ્ય છો. આવતીકાલે તમારામાંથી કેટલાક શિક્ષકો બનશે, કેટલાક પોલીસ વિભાગમાં જશે, કેટલાક વકીલ બનશે, કેટલાક ફોરેસ્ટ વિભાગમાં જશે, કેટલાક એન્જિનિયર બનશે, ડોક્ટર બનશે. તો આપણે જ્યાં છીએ ત્યાંથી વન્ય પ્રાણી રક્ષણ સંવર્ધન માટે, દેશના જંગલો માટે જે પણ આપણું યોગદાન આપી શકીએ તે આપીએ. એટલો જ આજનો મારો સંદેશ છે. આટલું કહી વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગણેશ. અહીં લેવાયેલ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે છે ગોંડલિયા હરેશ્વરી. બીજા નંબરે છે દિહોરા ભૂમિબેન અને ત્રીજા નંબરે છે ચુડાસમા હર્ષિતાબેન. અને લેવાયેલ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે છે વાળા દિવ્યાંશીબા વિરમદેવસિંહ, બીજા નંબરે છે કાળવતર આયશાબેન ઇરફાનભાઈ અને ત્રીજા નંબરે છે બારૈયા લક્ષભાઈ. નંબર ફરી કર બોલો ને, નામ બોલો.
ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધામાં નંબર લઈ આવેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવાનું છે અને એ પણ ઇનામ છે એ ફોરેસ્ટ વિભાગ દ્વારા છે. એટલે પહેલાં તો આપણી શાળાના બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ચિત્ર સ્પર્ધા અંતર્ગત 1 થી 3 ક્રમ લઈ આવનાર છે. એમાં પહેલા ક્રમે છે વાળા દિવ્યાંશીબા. સાહેબને આપણે વિનંતી કરશું, ઝાલા સાહેબને, કે ઇનામ આપી અને અમારી શાળાની દિવ્યાંશીબેનને છે પ્રોત્સાહિત કરે. ખૂબ ખૂબ આભાર સાહેબ. બીજા સ્થાન પર કાયદાતર આયશાબેન છે. ઝીંઝુવાડિયા સાહેબને વિનંતી. ખૂબ ખૂબ આભાર સાહેબ. બારૈયા ધ્રુવીબેન. HR લાઠિયા સાહેબને વિનંતી કરીશું કે નામ આપીને પ્રોત્સાહિત કરે. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ વક્તૃત્વ સ્પર્ધા કે જે આપણે અત્યારે જ નિહાળી અને એમને પણ ક્રમ આપેલા છે અને સાહેબ એમના માટે ઇનામ લઈ આવેલા છે, તો એ બાળકોને પણ આપણે ઇનામ આપીને પ્રોત્સાહિત કરીશું. તો એમાં પણ છે 3 નંબર આપણે આપેલા છે. પ્રથમ સ્થાન પર આવે છે ગોંડલિયા હરેશ્વરીબેન. ઝંડારીયા સાહેબને વિનંતી કરીશું કે ઇનામ આપીને પ્રોત્સાહિત કરે. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ દ્વિતીય સ્થાન પર આવે છે દિહોરા ભૂમિબેન. અમારી શાળાના આચાર્ય સાહેબને વિનંતી કરીશું કે ઇનામ આપીને પ્રોત્સાહિત કરે. ત્રીજા સ્થાન ઉપર છે ચુડાસમા હર્ષિતાબેન. ફરી એકવાર ઝાલા સાહેબને વિનંતી કરીશું કે ઇનામ આપીને પ્રોત્સાહિત કરે. ચુડાસમા હર્ષિતા. ઝાલા સાહેબને વિનંતી કરીશું કે ઇનામ આપીને પ્રોત્સાહિત કરે. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્રીજા સ્થાન પર આપણે ચિત્રમાં 2 ક્રમ આપ્યા છે, તો એમાં બારૈયા લક્ષભાઈ છે. એમને પણ ઇનામ આપીને પ્રોત્સાહિત કરીશું. સફીભાઈ તમે આવી જાઓ. સફીભાઈ ઇનામ આપીને પ્રોત્સાહિત કરશું. લક્ષ આગળ. ખૂબ ખૂબ આભાર સાહેબ. ફરી એકવાર વન વિભાગનો છે. અમે શાળા પરિવાર બને અમારા બાળકોને ઇનામ આપીને એનાથી વધારે પ્રોત્સાહિત કર્યા, એ બદલ આપ સર્વેનો છે ખૂબ ખૂબ આભાર. અમારી શાળાના આચાર્ય સાહેબ વિશાલભાઈ રાજ્યગુરુ સાહેબને વિનંતી કરીશ આ કાર્યક્રમને છે અંત તરફ લઈ જાય. આભાર વિધિ માટે છે સાહેબશ્રીને વિનંતી કરીશ. સાહેબશ્રી. વન્ય પ્રાણી સપ્તાહની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એનો કાર્યક્રમ, ઇનામ વિતરણ, સમાપન સમારોહ અને જાગૃતિ, આ તમામમાં ખાસ કરીને સાહેબે જે વાત કરીને એ ખરેખર નોંધનીય છે કે તમામ બાબતો જે છે બંધારણમાં ફરજો, હકો, એ બધી બાબત કરી એ પણ આપણે ધ્યાન લઈશું. અને આપણે સાહેબને એમ કે આવતા વર્ષે તમારો વન્ય પ્રાણી સપ્તાહ જે છે એ 1 ઓક્ટોબરથી શરૂ થાય છે, 2 ઓક્ટોબરથી શરૂ થાય અને 8 દિવસ આપણે જુદી જુદી કૃતિ રજૂ કરશું, બરાબર છે? અને તમારા તરફથી પૂરેપૂરો સહયોગ મળે તો એવી ઘણી બધી બાબતો જે છે આપણને ખબર નથી, તેના વિશે પણ માહિતગાર થશું. કાર્યક્રમની અંદર જેટલા લોકો જહેમત ઉઠાવી છે એ બધા કૃતિ તૈયાર કરાવી છે. વક્તૃત્વ સ્પર્ધામાં માર્ગદર્શન આપ્યું છે, ચિત્ર સ્પર્ધામાં જેને માર્ગદર્શન આપ્યું છે મારો સ્ટાફ, અને અહીંયા મહેમાન બનીને આવ્યા, સમય આપ્યો છે જેમથી એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ફરીવાર આપણે આવતી 2 ઓક્ટોબરે આપણે પુનર્ગમનાય ચ
એ સાથે આપણે અહીંયા કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ. અયમ નિજો પુરોવેતિ ગણના લઘુચેતસામ ઉદાર ચરિતાનામ વસુદેવ કુટુંબકમ અસ્તુ. ધન્યવાદ.